નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું લોકાર્પણ સંખેડા દસાલાડ ભવન ખાતે કરાયું। ઉરસંગ નદીના તટે આવેલ સંખેડા ગામ કે જે સોનેરી દાંડિયા અને ફર્નિચર દ્વારા વિશ્વ ફલક પર સુપ્રસિદ્ધ છે, જે અંતર્ગત માદરે વતનને કેમ વિસરાય, સંસ્મરણો કેમ ભૂલાય, એવા તરબતર જીગર સંખેડિયન એક કવિ તરીકે જિંદગીમાં ઉદ્ભવતી ઉર્મિઓ ગોપાલભાઈ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તિકાનું લોકાર્પણ સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના વડપણ હેઠળ સંખેડા ભવન વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવ્યું। સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું વિમોચન કરવા જેમાં મુખ્ય મહેમાન પદે અલ્કેશભાઈ તંબાકુવાળા, ગોપાલભાઈ પરીખ, બાલુભાઈ શાહ, અશોક શાહ, સંજય દેસાઈ, કવિ, લેખક, સાહિત્યકાર અને પત્રકારો, જેમાં હરીશ શાહ, દુર્ગેશ ઉપાધ્યાય, સુંદરમ ટેલર, કવિ ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં ગોપાલ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પુસ્તકમાં સંખેડામાં આવેલી વિવિધ સંસ્થાઓ, પ્રભુ શ્રી દ્વારકાધીશનું મંદિર સહિત ધાર્મિક સ્થળો, પ્રાથમિક પ્રાકૃતિક રમણીય દ્રશ્યો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સેવાઓ અને સોનેરી કલાકૃતિ વગેરેનો ભરપૂર માહિતી અને નકશા સહિત પુસ્તકમાં કંડારવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્યકારો, લેખકોએ ગોપાલભાઈની પુસ્તક માટેની જહેમત દાદ માંગી લે અને વતન પ્રત્યેનો અનોખો પ્રેમ એ સાચે તરબતર સંખેડિયન જીગર જ કહેવાય એમ મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા। સભાના અધ્યક્ષ ભરતભાઈ દેસાઈએ ગોપાલભાઈ શેઠનું સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું। આ બુકની રચના રચવામાં, એની ગ્રંથગાથા લખવામાં અઢળક પરિશ્રમ કર્યો। પણ એ પરિશ્રમ ક્યારે જન્મ્યો કે જ્યારે મને સંખેડા નગરનો ઓરસંગ નદીનો લગાવ હતો ને એ લગાવને મારા દિવસ રાતના વિચારોમાં ઉજાગર થતા હતા અને એ વિચારોને હું રજૂ કરતાં કરતાં સંખેડાની પૌરાણિક આખી ઐતિહાસિક ઘટનાઓને સંકલન કરી। એ સિવાય હું એ 5 પ્રકારની કવિતાઓ લખી। એની અંદર પહેલી કવિતા સંખેડા નગરની જ હતી અને જ્યારે પણ હું એ કવિતા રચું એટલે હું એટલો ઓતપ્રોતને પ્રોત્સાહિત થઈ જતો હતો કે એ જ વસ્તુ આ પુસ્તકમાં હું અનુલક્ષીને લખી છે।